અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રાજપૂત કરણી સેના અબડાસા દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ અબડાસા નાયબ કલેક્ટર અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રાજપૂત કરણી સેના અબડાસા દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અબડાસા નાયબ કલેક્ટર શ્રીને તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં હાલમાં રાજકોટ મધ્ય એક સભા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી અને એમણે જે બે સમાજો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાનું હીન કૃત્ય કર્યું છે, સખત શબ્દોમાં વખોડી તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો ટૂંકારો આપી તેમજ સમસ્ત હિન્દુ સમાજની ધાર્મિક લાગણી પણ દુર્ભાવી. આ શબ્દોના કારણે બે સમાજો વચ્ચે પણ ખોટા ઘર્ષણ ઊભા થઈ શકે છે તેમજ દેશમાં અશાંતિનો માહોલ ઊભો થઈ શકે છે. તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે, જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને સમાજમાં શાંતિ બની રહે તે માટે યોગ્ય રીતે કેસ દાખલ કરી પુરુષોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે એવી રાજપૂત કરણી સેના માંગણી કરી છે. ખાસ પુરુષોત્તમ રૂપાલા માફીના વિડીયોમાં પણ જાહેરમાં કહે છે કે પક્ષને નુકસાન ન જાય એના માટે માફી માંગુ છું. એટલે તેમની માફી નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓએ આ સ્ટેટમેન્ટ જાણી જોઈને આપેલ છે તેવી ફલિત થાય છે. આમ પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડાનો ઇતિહાસ ખરડવાનો હીનકૃત કરેલાનું જણાય છે. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી રાજપૂત કરણી સેનાની માંગ છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.